ભારતમાં સૌથી વધારે જીવવાવાળા માણસો કોણ છે? તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે ભારતમાં સૌથી વધારે જીવવાવાળા માણસો કોણ છે. એની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જૂના હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો નંબર 5, સ્વામી શિવાનંદ. ભારતના 125 વર્ષના વૃદ્ધ માણસને પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આમનું નામ સ્વામી શિવાનંદ છે અને તેમનો જન્મ 8 ઓગસ્ટ 1896 થયો હતો. તમે તેમના આધાર કાર્ડમાં પણ જોઈ શકો છો. તમને કદાચ ભાગ્યે જ આવા આધાર કાર્ડ જોવા મળશે. અને જ્યારે તે ન્યૂઝમાં આવ્યા ત્યારે લોકોએ તેમના પર રિસર્ચ કર્યું કે આમનું આટલું બધું જીવવાનું કારણ શું છે. તો તેમનું જીવવાનું કારણ નીકળ્યું કે રોજના રૂટીન પ્રમાણે તેઓ જીવી રહ્યા છે અને તે દરરોજ 2 કલાક યોગ કરે છે અને તે ખાવામાં વધારે મસાલા પણ ખાતા નથી. મસાલા એટલે કે મસાલા નહીં પરંતુ મરી મસાલા આપણે જેને કહીએ છીએ. નંબર 4, તપસ્વીજી મહારાજ. તપસ્વીજી મહારાજનો જન્મ 1770 થયો હતો અને મૃત્યુ 1856 થયું હતું. 186 વર્ષ સુધી તેઓ જીવતા રહ્યા હતા. પટિયાલાના રાજકુમારના રૂપમાં જન્મેલા. જ્યાં આમનો જન્મ થયો હતો તે રાજાશાહી મહેલોથી ઓછું નહોતું. આમને લાંબા સુધી જીવવાનું રહસ્ય તેમને દશકો સુધી કઠોર તપસ્યા કરી હતી અને તેમને જવાની પાછી મેળવવા માટે પ્રાચીન તકનીકોનો ઉપયોગ કરી અલ્પ ઉપચારોને 3 વખત ઉપયોગ કર્યો હતો. કઠિન તપસ્યા કરી હતી અને કાંઈક ઉપચાર અને વૈદિક ટેકનિક છે જે શરીરને સ્વસ્થ અને જવાન રાખવામાં ઉપયોગ કરવામાં આવતી હતી. નંબર 3, દેવરહા બાબા. બાબા ભારતના ઉત્તર પ્રદેશમાંથી હતા. આમનો જન્મ 1740 થયો હતો અને મૃત્યુ 1990 થયું હતું. આ કુલ 250 વર્ષ સુધી તેઓ જીવતા રહ્યા હતા અને તેમને બહુ જ અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી અને કહેવામાં આવે છે કે આ બાબા બહુ જ ચમત્કારી હતા. આમના આશીર્વાદ લેવા માટે બહુ મોટા લોકો આવતા હતા. દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ, રાજીવ ગાંધીથી લઈને અટલ બિહારી વાજપેયી પણ અહીંયા આવી ચૂક્યા છે. નંબર 2, મહારાષ્ટ્ર મોરારજી. આ માણસ પાછલા 181 વર્ષથી જીવતા છે. અત્યારે તેઓ મોતની રાહ જોઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના વારાણસીના રહેવાસી મહારાષ્ટ્ર મોરારજી તેમના વિશે જણાવે છે કે મૃત્યુ તેમના ઘરનો દરવાજો ભૂલી ગયો છે, એટલે કે રસ્તો ભૂલી ગયો છે. મોરારજી તેમના વિશે જણાવે છે કે તેમનો જન્મ 1835 બેંગ્લોરમાં થયો હતો અને 1903 મોરારજી બેંગ્લોરથી વારાણસી માટે આવી ગયા. ત્યારથી આજ સુધી વારાણસીમાં તેઓ અહીંયા રહે છે. શિવ પ્રભાકર એક એવા બાબા વિશે જણાવવા જઈ રહ્યા છે કે જે 200 કે 300 વર્ષ નહીં પરંતુ 723 વર્ષ સુધી જીવતા રહ્યા હતા. અમે વાત કરી રહ્યા છીએ શ્રી શિવ પ્રભાકર સિદ્ધ યોગીજીની, જેમનો જન્મ 1263 અકાવરુ મારામાં થયો હતો. અંદાજિત તેમને 9 વર્ષથી ગુફાઓમાં તપસ્યા શરૂ કરી દીધી હતી અને તેમની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તે લોકોના ભવિષ્યથી લઈને લોકો શું વિચારી રહ્યા છે તે બધું જ બતાવી દેતા હતા. અને એટલું જ નહીં કે કેટલાય લોકોનું કહેવું છે કે બાબા જ્યારે ધ્યાન લગાવતા હતા ત્યારે તેઓ હવામાં ઉડતા હતા. તેમના 723 વર્ષના જીવનકાળમાં તેમના શરીરના રૂપને તેઓ 17 વખત બદલ્યું હતું. તેમના જોડે એટલી બધી વધારે સિદ્ધિઓ હતી કે દક્ષિણ ભારતના 18 સિદ્ધ યોગ્ય ગણવામાં આવતા હતા અને તેમનો 6 એપ્રિલ 1886 તેમને કેરળના પહાડોમાં સમાધિ લઈ લીધી હતી. અને મિત્રો, આ પહેલાં તમે આ બાબાઓ વિશે જાણતા હતા કે સૌથી વધારે કોણ જીતું? અને મિત્રો